બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો જોવા મળ્યા। સુરત શહેરમાં 3 શિક્ષકો મળી આવ્યા। પગાર ચાલુ અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા। શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। શિક્ષણ મંત્રીના આદેશ બાદ એક્શન લેવામાં આવ્યા। બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો। સુરત શહેરમાં 3 શિક્ષકો મળી આવ્યા છે। પગાર ચાલુ અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા। શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। શિક્ષણ મંત્રી આદેશ બાદ એક્શન લેવામાં આવ્યા છે। પરમિશન વગર 6 મહિનાથી ગાયબ છે શિક્ષકો। નિમિષા પટેલ શાળા નંબર 121, આરતી ચૌધરી 190, અંસારી મુશા 275 ના શિક્ષકો ગેરહાજર હોવાની માહિતી મળી આવી છે। તમામને નોટિસ આપવા છતાં ગેરહાજર જોવા મળી રહ્યા છે। ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી। ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી। નોટિસ બોટિસ આપવામાં આવી, કઈ કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી। 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે। કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।